નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છ જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વની ઉજવણીનો માહોલ માત્ર આકાશમાં પતંગો સુધી મર્યાદિત ન રહેતા ખાણીપીણીના બજારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે કચ્છવાસીઓએ ઉત્તરાયણ નિમિત્તે લાખો રૂપિયાનું ઊંધિયું અને અન્ય પકવાનો આરોગીને તહેવારની રંગેચંગે ઉજવણી કરી હતી. જિલ્લા મથક ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, આદિપુર, માંડવી અને મુન્દ્રા જેવા શહેરી વિસ્તારો તેમજ માધાપર જેવા મોટા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઊંધિયું અને જલેબીના સ્ટોલ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગરમા ગરમ ઊંધિયું અને વિવિધ મીઠાઈઓએ લોકોના તહેવારનો આનંદ બમણો કરી દીધો હતો. પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં સત્યમ નમકીન, સત્યમ ફૂડ્સ, ન્યૂ સોનલ ડેરી ફાર્મ, ગોકુલ સ્વીટ અને ખાવડા સ્વીટ્સની દુકાનો ગ્રાહકોથી ઉભરાતી જોવા મળી હતી. આદિપુરમાં પણ ખાવડા સ્વીટ સેન્ટર અને ખાવડા ટોપ સ્વીટ પર સ્વાદપ્રિય લોકોની ભીડ જામી હતી. ભુજ શહેરમાં ખાવડા સ્વીટ એન્ડ નમકીન્સ, માધુબેલવાડા, સમરાથલ સ્વીટ, કંદોઈ છગનલાલ મોતીચંદ અને કંદોઈ વેલજી કારા જેવા જાણીતા સ્થળોએ ઊંધિયું ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા. તે જ રીતે ધનસુખ સ્વીટ્સ અને બોમ્બે દહીંવડા વાલાને ત્યાં પણ ધૂમ ગરાકી નોંધાઈ હતી. વિશેષ કરીને વર્ષમાં માત્ર ઉત્તરાયણના દિવસે જ ઊંધિયુંનો ખાસ સ્ટોલ શરૂ કરતા રસોઈયાને ત્યાં પણ લોકોએ સ્વાદની મજા માણી હતી. ઉત્તરાયણ એટલે માત્ર ઊંધિયું જ નહીં, પરંતુ ગુજરાતીઓની પરંપરાગત મીઠાઈઓ અને ફરસાણનો સમન્વય. આ પર્વ કચ્છના બજારોમાં ઊંધિયુંની સાથે નાયલોન ખમણ, ઢોકળા, ખાંડવી, પાત્રા અને મુઠિયા જેવા ફરસાણોની પણ મોટા પાયે ખરીદી કરવામાં આવી હતી. મીઠાઈમાં ખાસ કરીને કેસર જલેબી, ગાજરનો હલવો, મગદાળનો શીરો અને અખરોટ હલવા જેવી વાનગીઓનું વેચાણ આસમાને પહોંચ્યું હતું. આખો દિવસ અગાસી પર પતંગો ચગાવ્યા બાદ મોડી સાંજે સૂર્યાસ્ત થતાની સાથે જ લોકોના ટોળા પાણીપુરી અને ખાણીપીણીની લારીઓ અને હોટલ રેસ્ટોરન્ટ તરફ વળ્યા હતા, જેના કારણે ખાદ્ય બજારમાં મોડી રાત સુધી તેજીનો માહોલ રહ્યો હતો. કચ્છમાં ઉત્તરાયણના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ આ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ સાંસદ વિનોદભાઈ ચાવડા પતંગબાજીના આનંદમાં જોડાયા હતા અને આકાશમાં પેચ લડાવીને ઉત્તરાયણના ઉમંગમાં સહભાગી બન્યા હતા. જોકે તેમની આ ઉજવણી માત્ર આનંદ પ્રમોદ પૂરતી સીમિત રહી ન હતી, પરંતુ તેમણે સેવાની સુવાસ પણ રેલાવી હતી. સાંસદ વિનોદ ચાવડાએ આ પવિત્ર દિવસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા જરૂરતમંદ લોકોને દાન અર્પણ કરી ભારતીય સંસ્કૃતિમાં દાનના રહેલા વિશેષ મહત્વને સાર્થક કર્યું હતું. આ તકે વિનોદ ચાવડાએ સમસ્ત કચ્છવાસીઓને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની અંતઃપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પર્વ સૌના જીવનમાં નવી આશા અને પ્રગતિનો ઉજાસ લઈને આવે. પતંગની જેમ સૌના સપના ઊંચી ઉડાન ભરે તેવી પ્રાર્થના સાથે તેમણે લોકોને પક્ષીઓનું ધ્યાન રાખવા અને સલામત રીતે તહેવાર ઉજવવા પણ અપીલ કરી હતી. કચ્છના સાંસદે ભક્તિ, શક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ઉત્તરાયણની શાનદાર ઉજવણી કરી હતી. મકર સંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. ઉત્તરાયણનું આ પર્વ આપણે હર્ષ, આનંદ, ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ. આજે સમગ્ર ગુજરાતની અંદર આજે ઠેર ઠેર જગ્યાએ આજે આપણે જોશું કે આકાશની અંદર આપણને પતંગો જોવા મળશે. રંગબેરંગી પતંગો આજે આપણને સમગ્ર આકાશ ભરાયેલું આપણને જોવા મળશે. ત્યારે આપણું જીવન પણ હંમેશા રંગોથી ભરાયેલું રહે અને આજના પવિત્ર દિવસે જે આપણી પરંપરા રહી છે આપણા તહેવારોની ઉજવણી કરવાની, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ અમે સેવા વસ્તીના અનેક બાળકો સાથે આજે અહીંયા એમને પતંગ આપ્યા હતા. એમની સાથે આજે પતંગ ઉડાડી કરીને આ ઉત્તરાયણના પર્વની આજે અમે અહીંયા ભુજની અંદર આજે અમારી ટીમ સાથે અમે અહીંયા ઉજવણી કરી છે. અમારા નગરપતિ બેન શ્રી રશ્મિબેન, પૂર્વ નગરપતિ અશોકભાઈ, અંગદાનના દાતા, અંગદાનના મુખ્ય પ્રણેતા એવા આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજના વ્યાયામશાળામાં આ કાર્યક્રમ આજે અહીંયા અમે યોજ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનારાયણના ઉત્તરાયણ ગમનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં આ પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષે ઉત્તરાયણની સાથે સાથે એકાદશીની પવિત્ર તિથિનો સુયોગ સર્જાતા લોકોમાં ભક્તિ અને દાનનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના પ્રથમ કિરણની સાથે સમગ્ર કચ્છમાં ધર્મમય વાતાવરણ પ્રસરી ગયું હતું અને લોકોએ ઉદાર હાથે દાન પુણ્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કચ્છની ખબરવંતી ધરા પર જીવદયાનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે. ઉત્તરાયણના પવિત્ર દિવસે કચ્છવાસીઓએ પોતાની ઉદારતાનો પરિચય આપતા જિલ્લાની વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં ગાયોને ઘાસચારો તેમજ લાડુનું વિતરણ કર્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માર્ગો પર ગાયોને નીરણ નાખતા નજરે પડ્યા હતા. આ પર્વે માત્ર અબોલ જીવો જ નહીં પરંતુ જરૂરતમંદ માનવોની સેવા માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિગત દાતાઓ દ્વારા ગરીબોને પૌષ્ટિક ભોજન, ગરમ વસ્ત્રો અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનું મહત્વ સમજતા ભાવિકોએ બ્રાહ્મણોને દક્ષિણાને સીધું અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત અંજાર, ગાંધીધામ, માંડવી અને મુન્દ્રા જેવા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોના તમામ નાના મોટા મંદિરો અને દેવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી એકાદશીના ઉપવાસ સાથે ભક્તિભાવપૂર્વક દિવસની શરૂઆત કરી હતી. મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને ધૂન ભજનના આયોજનો કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે સાથે ધરતી પર રહેલી દાનની સરવાણીએ કચ્છની સંસ્કૃતિ અને સંસ્કારોને વધુ ઉજાગર કર્યા હતા. કચ્છના નાના મોટા તમામ નગરોમાં પરોપકારની ભાવના સાથે ઉત્તરાયણનો તહેવાર સંપન્ન થયો હતો અને લોકોએ આ પવિત્ર અવસરે સેવાનું કાર્ય કરી ધન્યતા અનુભવી હતી. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણામાં મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ લોકો ઉમંગભેર ઉજવણી કરી હતી. પવનદેવ રંગ રાખતા પતંગબાજો ખુશખુશાલ હતા. આખો દિવસ આકાશ રંગબેરંગી પતંગોની રંગોળી સાથે દીપી ઉઠ્યું હતું. વહેલી સવારે સિદ્ધેશ્વર સહિત શિવાલયો, ઠાકર મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. દરિદ્ર નારાયણને લોકો દાન પુણ્ય કરી ભાથું ભર્યું હતું. વસ્ત્રો પણ ભેટમાં આપતા હતા. લોકોએ મંદિરોમાં ખીચડી, શીરો, શેરડી, મોગરી, વાલોર, રીંગણા, મોટા બેર, તલની લાડુડી, મગ, ચોખા, રોકડા રૂપિયા સાથે સીધું મંદિરોમાં દેવોને અર્પણ કર્યું હતું. ઉત્તરાયણનો પર્વ પવિત્ર સાંસ્કૃતિક ઉત્સવ હોતા લોકો ઘેર લોકોએ તલ ગોળની વાનગી ખાધી અને દાન પણ કર્યું હતું. સરિતામાં સ્નાન ન કરવું, સૂર્ય પૂજા કરવી, પતંગ ચગાવવા, બજારમાં ઊંધિયું, જલેબી, શીરો ખરીદી કરી હતી તથા ગાયોને ચારો આપવો, ગરીબ લોકોને દાન કરવું, મીઠાઈ વહેંચવી, પૂજન અર્ચન કરવું વગેરેનો મહિમા જાળવી રાખ્યો હતો. ઉત્તરાયણ સંલગ્ન વેપારીઓ પણ મુખ પર ચમક લાવી દીધી હતી. લોકોએ પતંગો સહિતની ધૂમ ખરીદી કરી હતી. નખત્રાણા અને લખપત તાલુકાના ગામડાઓમાં ઉત્તરાયણનો પર્વ ઉમંગભેર ઉજવાયો હતો. કચ્છમાં મકર સંક્રાંતિથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે, જેમાં ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે જિલ્લામાં ગવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ, કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. આ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા સારવાર અપાઈ હતી. ભુજમાં દોરીથી ઘાયલ 7 કબૂતરોને સારવાર આપી બચાવી લેવાયા હતા. કચ્છ કલેક્ટર આનંદ પટેલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. કચ્છ કલેક્ટર આનંદ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્ય સરકારના કરુણા અભિયાન પશુ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વેટરનરી કોલેજ ભુજની મુલાકાત લીધી હતી. વેટરનરી કોલેજ ભુજના ડીન ડોક્ટર હિતેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલ, વેટરનરી કોલેજ પશુ સારવાર વિભાગના હેડ ડોક્ટર કમલેશ હડિયા તેમજ પશુપાલન વિભાગ સ્ટાફ હાજર રહ્યા હતા. પતંગ ઉડાડવા એ દરેકનો મોજ શોખની વસ્તુ જે ભલે તમે કરો, પણ એની સાથે સાથે જે પક્ષીઓ જે ઉડે છે એને પણ થોડી સાવચેતી રાખીને એમનું જાજુ એમને નુકસાન ન થાય એના માટે કરીને આપ સવાર અને સાંજે થોડો ટાઈમ વિરામ લ્યો પતંગ ઉડાડવામાં. અને જે રાત્રે પબ્લિક દ્વારા જે ફટાકડા ફોડવામાં આવે છે, ફટાકડા પણ ન ફોડે તો એના કારણે પક્ષીઓને ઘણું બચત થાય છે, ઘણી ફાયદો થાય છે. જો આટલું એક અવેરનેસ આપણે રાખીએ તો બહુ સારું થાય પક્ષીઓ માટે. મોજશોખના દિવસો છે, મોજશોખ માટે પતંગ ઉડાડીએ, જે બધું સાચું છે, પણ એના પણ સામે પક્ષીઓના પણ જીવ ન જાય એનું ખ્યાલ રાખીને આપણે કરીએ તો એ સારું રહે છે. આજની તારીખે અમારે અહીંયા કેમ્પમાં લગભગ 30 ઘાયલ અને પક્ષીઓ આવેલા હતા. એમાં 22 પક્ષીઓ ઘાયલ છે, એની સારવાર દરમિયાન બરોબર છે અને 8 થી 10 પક્ષીઓનું મરણ થયેલું છે. ખાસ જનતાને એ અનુરોધ કરવામાં આવે છે કે પક્ષીઓનું પણ ખ્યાલ રાખીને આપણે જો ઉત્સવને મનાવીએ તો સારું રહેશે, એવી દરેક જનતાને નમ્ર અપીલ છે. છેલ્લા 14 વર્ષથી
ભુજ અને ભુજની આસપાસના વિસ્તારમાં તથા કચ્છના અન્ય મોટા શહેરોમાં જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને દર મકર સંક્રાંતિના ઘાયલ પક્ષી બચાવવાનું અભિયાન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી સંસ્થા દ્વારા લગભગ 25,000 થી વધુ પક્ષીઓનો રેસ્ક્યુ કરી અને એને બચાવવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા દર વર્ષે આવી રીતના ભુજની અંદર અભય કલલે પાસે કેમ્પ કરવામાં આવે છે અને ત્યાં અમારી 20 ટીમો, ડોક્ટરોની ટીમ અને અમારા મંડળના સભ્યોની ટીમ રેસ્ક્યુ માટે તૈયાર જ હોય છે. ઓપરેશન, ટ્રીટમેન્ટ, નાની મોટી સારવાર અને જ્યાં પણ પક્ષીઓ આવતા હોય તરત જ અમારી ટીમના સભ્યો ત્યાં રેસ્ક્યુ કરવા પહોંચી જાય છે અને લોકોમાં મીડિયા થકી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા થકી લોકોમાં એટલી જાગૃતિ આવી ગઈ છે કે લોકો પોતે સ્વયંભૂ આવા બીમાર ઘાયલ પક્ષીઓ રૂબરૂ લઈને આવતા હોય છે. એટલે બહુ સારી વસ્તુ છે. અત્યાર સુધી આજના દિવસે અમારી સંસ્થાના ઘાયલ ઇમરજન્સી સારવાર કેન્દ્રમાં ટોટલ 35 જીવો આવી ગયા છે. એમાંથી 10 જીવ છે એ મોતના મુખમાં ધકેલાયા છે અને બાકીના જીવોને અમે બચાવી ટ્રીટમેન્ટ કરી અને પાછા કેજીસમાં રાખ્યા છે. એને કરુણાધામ, કલાપૂર્ણેશ્વરી કરુણાધામ પશુ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. એની વધારાની ટ્રીટમેન્ટ જ્યાં સુધી કમ્પ્લીટ ઓકે ન થાય ત્યાં સુધી એને ત્યાં રાખવામાં આવશે અને બરોબર થઈ જાય એટલે એને ઉડાડી મૂકવામાં આવશે. આજે મકર સંક્રાંતિનો પર્વ છે. લોકોને હું ખાસ વિનંતી કરીશ કે આજે સંક્રાંતિનો પર્વ પૂરો થાય એટલે આપણા ધાબા ઉપર, આપણા ફળિયામાં, આપણા વાયર ઉપર જ્યાં પણ આવા દોરા, ચાઇનીઝ દોરા હોય કે સાદા દોરા હોય, એ દોરાના ગૂંચળા જ્યાં પડ્યા હોય તે લઈ અને એને બારી નાખશો, જેથી આવતા દિવસોની અંદર વધુ પક્ષીઓ ઘાયલ થવાની સંભાવના ઓછી રહે. છેલ્લા 14 વર્ષથી અમે આ ઘાયલ ઇમરજન્સી સારવાર કેન્દ્ર કરીએ છીએ. એમાં તો કચ્છ ઉદયની ટીમ આવે જ છે રેગ્યુલર, પણ કચ્છ ઉદયનો અમારી સંસ્થાના જે કાર્યમાં, અમારી સંસ્થાની જે પ્રવૃત્તિ છે અને અમારી સંસ્થાનો જે અત્યારે નામના છે એ બધામાં પણ કચ્છ ઉદયના પ્રિન્ટિંગમાં દ્વારા અને મીડિયા દ્વારા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત વ્યવસ્થિત પ્રચાર અને સારો એવો અમારો ઇન્ટરવ્યુ અને અમારો સંસ્થાનો પ્રવૃત્તિ બતાવવામાં આવે છે, જેથી લોકો સુધી અમારી પ્રવૃત્તિ પહોંચે. અને આ પ્રવૃત્તિ છે એ દાનથી જ ચાલુ છે અને દાન વગર આ પ્રવૃત્તિ થઈ ન શકે. તો લોકો, જીવદયા પ્રેમી દાતાઓ સુધી પણ આના સમાચાર પહોંચે છે અને લોકો અમને સારું એવું દાન પણ આપે છે. એ બદલ અમે કચ્છ ઉદય પરિવારનો ખૂબ ખૂબ આભારી છીએ. સરહદી જિલ્લા કચ્છમાં ગત રોજ ઉત્તરાયણના પર્વની ઉજવણી બાદ આજે વાતાવરણમાં સાનુકૂળ પલટો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડી બાદ કચ્છવાસીઓને ઠંડીના પ્રકોપમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું છે. રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે જાણીતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત જિલ્લા મથક ભુજમાં 12.4 ડિગ્રી અને કંડલામાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકોને કાતિલ ઠંડીમાંથી મુક્તિ મળી છે. વાતાવરણની સ્થિતિ જોતા આજે વહેલી પરોઢે સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો, પરંતુ સૂર્યોદય બાદ દિવસ નીકળતાની સાથે જ વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. જિલ્લાના તમામ મુખ્ય મથકો પર મહત્તમ તાપમાનનો પારો 28 ડિગ્રીની આસપાસ સ્થિર રહ્યો હતો, જેના કારણે બપોરના સમયે વાતાવરણ તદ્દન હૂંફાળું બની ગયું હતું. ઉત્તરાયણના દિવસે પવનના કારણે અનુભવાતી ઠંડી બાદ આજે પારો ઉચકાતા પ્રવાસીઓ અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે જનજીવન ફરી ધબકતું થયું છે અને આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ સામાન્ય રહે તેવી શક્યતા જણાઈ રહી છે. બાગપત તરીકે પંકાતું નખત્રાણા પંથકમાં હવામાનમાં એકાએક પલટો આવતા વહેલી પરોઢથી ધુમ્મસે ધૂમ મચાવતા વાહન ચાલકો, પશુ પંખી મુસીબતમાં મુકાયા હતા. ધરતીપુત્રોનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે માગ માત્ર આકાશમાં છે, છેક ધરતીને છબી નથી, જેનાથી રવિ પાકોને નુકસાન નહિવત રહેશે. જીરાના પાકને સંભાળવું પડે, પણ હજુ માગથી પાંદડા ભીના થયા નથી. ભાંગતી રાતે માગ વરસવાનું શરૂ થયું છે. 11 વાગ્યા સુધી સૂર્યનારાયણે દર્શન દીધા નથી. નનામો ડુંગર, ધીણોધર ડુંગર, વિથોણ સહિતના ડુંગરે સફેદ ચાદરમાં લપેટાયા છે. સમગ્ર પંથકમાં શબનમનું સામ્રાજ્ય બરકરાર રહ્યું છે. ભુજ નખત્રાણા હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી લગભગ 0 થઈ ગઈ છે, જેના કારણે વાહન ચલાવવું વાહન ચાલકો માટે મુસીબત ભર્યું હતું.
નિયંત્રિત રાખીને વાહન ચાલકો વાહન હંકારતા હતા. વહેલી સવારે દૂધ છાપાના ફેરિયા તથા શાળાએ જતા છાત્રોને પણ તકલીફ પડી હતી. હવામાનના તજજ્ઞોએ કહ્યું હતું કે ભાદરવી પૂનમ આસપાસ મેળામાં ઓસિયું આપે છે. 7 માસ બાદ ફરી પોષ માસમાં પાકનું સામ્રાજ્ય વધુ હોય છે. માઘથી ઠંડી ગુમ હતી. ઠંડો પવન બંધ હતો. સંક્રાંત પૂર્ણ થતાં જ હવામાન પલટાયું છે.